જય દ્વારકાધીશ, માંગો વિશ આપે તીશ, મારા જય દ્વારકાધીશ, વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો, અમે પણ મજામાં. જો આજે તારીખ છે 9 જુલાઈ 2025 ને કાલે છે ગુરુ પૂર્ણિમા. આજે છે સૌદશ, બરોબર ને? બધાને જય દ્વારકાધીશ કહી દેતા. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. જો એ તો કામમાં મશગુલ છે. શું બને છે? બાજરાના રોટલા, મૂળાની ભાજી. પાનની? હા, મૂળાની પાનની ભાજી. જો મૂળાના પાનની ભાજી, પછી આ ભીંડો, ભીંડાના કટકા, બાજરાના રોટલા, મૂળો. બપોરે હો, હે બપોરે બપોરે મૂળો, કાકડી. કાટોડું છે એટલે બપોરે રોટલો મજા આવે. હા, અથાણું. અને આપણે ઝાઝો રોટલો ખાવાનું કરી નાખ્યું છે. બાજરો, જુવાર ને રાગી મિક્સ દળાવીને મિલેટ. જો આ મૂળો લાવ્યા છે, મૂળાની સાઈઝ જો. મૂળો ખાવાથી સારું. મૂળાની ભાજી છે પાંદડાની. એકલા પાંદડા. હા, એક તો એ લીલા પાનની ભાજી ગણાય અને એમાંય મૂળાની એટલે પેટ કાપે. બાફેલી હોય એટલે ભાવે. આમ ના બાફીને કરવાની, કુકરમાં બાફી નાખવાની અને પછી બાફી વઘારી નાખવાની. પછી મિશ્રી નાખવાનું પાણી બધું. હા, મિશ્રી બનાવવાનું. મૂળો જોડો. બે રોટલા બની જાય ફટાફટ. આપણે ભગવાનના ગમે ત્યારે પગે લાગી લેવાય. મસ્ત વાતાવરણ છે. હવે વરસાદ આઘો વહી ગયો હોય એવું લાગે છે. કાલે તે એકાદ બે હરવડા આવ્યા હતા નાના નાના, બાકી તો બહુ નથી. આપણે લઈ લઈએ સુવિચાર. વિચાર છે કે જેવા છો તેવા જ રહો. ઝેરોક્સની કોઈ કિંમત નથી હોતી, ઓરિજિનલની કિંમત હોય છે. એટલે ઘણા માણસો સારું દેખાવાની મહેનત કરતા હોય છે, પણ એ સારું દેખાવાની મહેનતમાં સક્સેસ જતા નથી. જેવા હોય એવા તો બહાર આવી જ જાય છે. કેમ? મસ્ત સુવિચાર છે. હમણાં રસોઈ બની જાય એટલે આપણે ભગવાનના ભોગ ધરાવીને જમી લેવાનો છે. આજે વ્લોગ મોટો જ ચાલુ કર્યો. 12:15 થઈ ગયા છે. ભગવાનની ડીશ તૈયાર થાય છે. બે સબ્જી મૂકી દીધીશ અને મૂળા કાકડી. જગ્યા નથી. જો રોટલો બંબા જેવો થઈ ગયો છે, ફૂલ માખણથી સોંપેલો અને બીજો સડે છે. ચાલો, ભગવાનને તો ભોગ ધરાવી વળ્યો. આપણો વ્લોગ હાલસ અને જમી લઈએ. જો મિત્રો, આજે આપણે બપોરે જમી કરવીને ટીવી ચાલુ કર્યું ત્યાં આ બ્રિજનો હાદસા, જે ગુજરાત મેં બડા હાદસા ગંભીરા બ્રિજ જે તૂટી પડ્યો, વચ્ચેથી આખું ડગલું તૂટી ગયું અને ચાલુ વાહન વ્યવહાર હતો. એમાં ટ્રક ને ઇકો ગાડી ને બોલેરો બે એ નદીમાં પડ્યા અને તેમાં જો કેવી રીતનું વચ્ચેનું ડગલું નીકળી ગયું. એક તોય ટેન્કર તો ઉપર રહી ગયો. આવી ભયંકર દુર્ઘટના ઘટી ગઈ અને 13 લોકોએ તેમાં જાન ગુમાવ્યા છે. આ પડ્યું પછી તો 1 કલાક પછી તો ગામ આજુબાજુના વિસ્તારના માણસો ને એ બધા આવ્યા. પછી સરકારી NDRFની ટીમો આવીને એ બધું થયું. ત્યાં સુધી સ્થાનિક લોકોને જે મચ્છીમારી કરવાવાળા નાની નાની હોડીઓવાળા હતા એ પહોંચી ગયા અને લોકોને બચાવવાની મહેનત કરી. એ જે પણ લાપતા છે ઘણા લોકો. અને રોડ ઉપરથી ક્યારે કોણ નીકળ્યું હોય એ તો ઘરનાને કોઈને અંદાજે ન હોય કઈ રીતે શોધખોળ કરવી. આ બધી બહુ મુશ્કેલીવાળું. કેવો પુલ
40 વર્ષ જૂનો હતો આ પુલ. જો કેવી બસાવવાની કામગીરી હાલે છે. એમાંથી તો અમુક જે પાઇપ પકડીને એમને રહી ગયા, અમુક કાચ તોડીને બહાર નીકળીને ગાડી ઉપર ચડી જાય એવા લોકો બસ્યા, બાકી 13 લોકોના જીવ ગયા. આવી દુર્ઘટનાઓ ફરીવાર ન બને એ હાટું સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરો કંઈક સુધરે તો આવી દુર્ઘટનાઓ બને નહીં. બાકી તો આ રોડ ઉપર નીકળવું કઈ રીતે એવી ડરામણા ચિત્રો દુર્ઘટનાઓ બનતી જાય છે. ભગવાન તમામને સદગતિ આપે.